નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું આરપી પ્રેસ રિપોર્ટર યુટ્યુબ ચેનલ પર। મિત્રો, આજે આપણે આ વિડીયોમાં વાત કરવાના છીએ આજના બજારમાં સોના ચાંદીના શું ભાવ રહ્યા છે। આજે સોનાના ભાવ વધ્યા કે ઘટ્યા તેની ચર્ચા કરીશું। એ સાથે જાણીશું કે આજે ચાંદીના ભાવમાં જબરજસ્ત ઘટાડો જોવા મળ્યો છે અને એક જ દિવસની અંદર ખૂબ મોટો ઘટાડો ચાંદીના ભાવમાં પ્રતિ કિલોના ભાવે જોવા મળ્યો છે, તેની વાત આપણે આ વિડીયોમાં કરવાના છીએ। અને 22 કેરેટ, 24 કેરેટ અને 18 કેરેટ સોનાના ભાવમાં પણ નોંધપાત્ર ઘટાડો આજે આપણને જોવા મળ્યો છે। સૌની ચર્ચા કરીશું। એ સાથે જ વાત કરીશું કે ગઈકાલની સરખામણીમાં આજના ભાવમાં કેટલો ઘટાડો થયો તે પણ જાણીશું। વિડીયોમાં આગળ વધતા પહેલાં ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન જરૂર દબાવો। તો ચાલો જાણીએ સૌ પ્રથમ આજના 24 કેરેટ સોનાના ભાવ। 1 ગ્રામની કિંમત 13,051 રૂપિયા, 8 ગ્રામની કિંમત 1,04,728 રૂપિયા, 10 ગ્રામની કિંમત 1,30,910 રૂપિયા અને 100 ગ્રામની કિંમત 13,09,100 રૂપિયા। દર્શક મિત્રો, ગઈકાલે 24 કેરેટ સોનાનો ભાવ 1,32,820 હતું ને આજે છે 1,30,910, જેમાં કુલ પ્રતિ 10 ગ્રામના ભાવમાં 1,910 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે। ત્યારબાદ વાત કરીએ 22 કેરેટ સોનાના ભાવ વિશે, તો 1 ગ્રામની કિંમત 12,000 રૂપિયા, 8 ગ્રામની કિંમત 96,000 રૂપિયા, 10 ગ્રામની કિંમત 1,20,000 રૂપિયા અને 100 ગ્રામની કિંમત 12 લાખ રૂપિયા। ગઈકાલે આ જ ભાવ હતો 1,21,750 અને આજે છે 1,20,000, જેમાં કુલ 1,750 રૂપિયાનો ઘટાડો પ્રતિ 10 ગ્રામના ભાવમાં 22 કેરેટ સોનામાં જોવા મળ્યો છે। એ સાથે જ વાત કરીએ કે 18 કેરેટ સોનાના ભાવમાં શું ઘટાડો થયો। 1 ગ્રામ સોનાની કિંમત 9,819, 8 ગ્રામની કિંમત 78,552, 10 ગ્રામની કિંમત 98,190 અને 100 ગ્રામની કિંમત 9,81,900 રૂપિયા। ગઈકાલે 99,630 રૂપિયા ભાવ હતો ને આજે 98,190 રૂપિયા, જેમાં કુલ 1,440 રૂપિયાનો ઘટાડો 18 કેરેટ સોનાના ભાવમાં પ્રતિ 10 ગ્રામે જોવા મળ્યો છે। ત્યારબાદ હવે આવો આપણે વાત કરીએ કે ચાંદીના ભાવમાં શું વધઘટ જોવા મળી અને ક્યાં પહોંચ્યા છે ચાંદીના ભાવ, એની ચર્ચા કરીશું। 1 ગ્રામની કિંમત 172 રૂપિયા, 8 ગ્રામની કિંમત 1,374, 10 ગ્રામની કિંમત 1,720, 100 ગ્રામની કિંમત 17,020 રૂપિયા અને 1 કિલોગ્રામની કિંમત 1,72,000 રૂપિયા। મિત્રો, ગઈકાલે ચાંદીનો 1 કિલોનો ભાવ હતો 1,85,000 અને આજે છે 1,72,000, જેમાં કુલ રૂપિયા 13,000નો ઘટાડો જોવા મળ્યો છે। મિત્રો, વાત કરીએ કે આ ભાવ હવે ઘટશે કે શું થશે। હાલની પરિસ્થિતિ પ્રમાણે એવું લાગ્યું છે કે હવે સોના ચાંદીના ભાવ ધીમે ધીમે ઘટશે। ચાંદીના ભાવ તો ઘટવાની શરૂઆત પણ થઈ ગઈ છે। ધનતેરસના દિવસે સોનાનો ભંડાર પહેલીવાર $100 અબજ પાર। જાન્યુઆરીથી સપ્ટેમ્બર સુધીમાં આરબીઆઈએ કેટલા ટન સોનું ખરીદ્યું। 18 ઓક્ટોબર એટલે કે શનિવારના રોજ ધનતેરસના દિવસે સોનાના ભાવમાં ગજબનો ઉછાળો જોવા મળ્યો। એવામાં વધુ એક સારા સમાચાર ધનતેરસના દિવસે બહાર આવ્યા। ભારતના સોના ભંડારે પહેલીવાર ઐતિહાસિક $100 અબજ આંકડો પાર કર્યો। આરબીઆઈના ડેટા અનુસાર આની કુલ કિંમત $102.365 અબજ પાર પહોંચી ગઈ। વૈશ્વિક સ્તરે સોનાના ભાવના વધારાના કારણે ફોરેન એક્સચેન્જ રિઝર્વમાં સોનાનો હિસ્સો 14.7% થયો છે, જે વર્ષ 2096-97 પછીનો સૌથી વધુ છે। રોયટર્સના અહેવાલ મુજબ ભારતના કુલ ફોરેન એક્સચેન્જ રિઝર્વમાં સોનાનો હિસ્સો હવે 14.7% થયો છે। છેલ્લા 10 વર્ષમાં આ હિસ્સો 7%થી વધીને લગભગ 15% થયો છે। આનું કારણ આરબીઆઈ દ્વારા સોનાની ખરીદી અને વૈશ્વિક સ્તરે સોનાના ભાવમાં વધારો છે તેવું માનવામાં આવી રહ્યું છે। દર્શક મિત્રો, આ હતા સોના ચાંદીના બજાર ભાવ। તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર, કમેન્ટ કરો અને હા, તમે કોઈ અન્ય શહેરના ભાવ જાણવા માંગતા હોય તો પણ અમે વિડીયોમાં અવશ્ય લઈને આવીશું। આપણે આ વિડીયોમાં જે ભાવ જાણીએ એ સમગ્ર ભારતમાં મોટા શહેરોના ભાવ એક સમાન હોય તેવા ભાવ જાણતા હોઈએ છીએ, પરંતુ તમારે કોઈ અન્ય શહેરના ભાવ જાણવા હોય તો તમે શહેરનું નામ અમને કમેન્ટ બોક્સમાં જણાવી શકો છો। અમે તમારા માટે એ શહેરના ભાવ પણ લઈને આવીશું। ફરી એકવાર નવા વિડીયોમાં મળીશું, ત્યાર સુધી તમારા બધાનો આભાર।